ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આ ચોમાસાની ઋતુમાં બનાવીશું ફ્લાવરના ભજીયા। તો આ ફ્લાવરના ભજીયા ખૂબ જ હેલ્ધી અને ઝટપટ તૈયાર થતા ભજીયા છે અને બધી જ વસ્તુ આપણને ઘરમાંથી જ મળી જાય છે, તે રીતે આપણે તૈયાર કરીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં બેસન જે ઝીણો આવે છે તે મેં ચાળીને લીધો છે, એટલે કે મેં 150 થી 200 ગ્રામ જેટલો લોટ લીધો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અહીં મેં થોડો એવો 2 ચમચી જેટલો ઓરેગાનો લીધો છે અને ચીલી ફ્લેક્સ મેં 2 ચમચી જેટલા લીધા છે, તે તમારે ન ઉમેરવા હોય તો પણ ચાલે। ત્યારબાદ મેં અહીં 250 થી 400 ગ્રામ જેટલું મેં અહીં ફ્લાવર લીધું છે, તેને મેં આ રીતે ટુકડા જે ફૂલ રહે તે રીતે આપણે અહીં આ રીતે ટુકડા કરી લેવાના છે ને તેને પાણીમાં નાખીને ધોઈ લેવાના છે। ત્યારબાદ આપણે હવે લોટમાં ઓરેગાનો ઉમેરીશું, ત્યારબાદ ચીલી ફ્લેક્સ ઉમેરીશું ને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બસ આ આપણે 4 જ વસ્તુ ઉમેરી અને આ રીતે આપણે બેટર તૈયાર કરી લેવાનું છે ભજીયા માટેનું। ત્યારબાદ હવે આપણે આ રીતે મિક્સ કરી લઈએ। તો આ મસાલો બધો આપણે લોટમાં આ રીતે મિક્સ કરી ને હવે આપણે થોડું એવું પાણી ઉમેરતા જઈશું ને આપણે ભજીયાનો આ રીતે બેટર તૈયાર કરતા જઈશું। અહીં મેં ચાળીને લોટ લીધો છે જેથી અંદર ગાંઠા ન રહે। તો આ રીતે જેટલું જોઈએ તે રીતે આપણે થોડું એવું આ રીતે પાણી ઉમેરતા જઈશું ને આ રીતે આપણે નહીં પતલું કે નહીં બહુ જાડું એવું આપણે બેટર રાખવાનું છે। તો હવે આપણે પાણીમાંથી આ રીતે ફ્લાવર બહાર કાઢી લીધું છે ને હવે આપણે આ બેટરમાં આ રીતે ઉમેરી દઈશું। આ બધું ઉમેર્યા બાદ આ રીતે આપણે ઉપર કોટિંગ કરી લેવાનું છે ફ્લાવરને। તો હવે આપણે ગેસ પર મેં અહીં પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું ને હવે આપણે આ રીતે એક પછી એક આ રીતે ફ્લાવરના ટુકડા બેટરમાં કોટિંગ કરીને આ રીતે આપણે તેલમાં ઉમેરી દઈએ તળવા માટે ને એકદમ ધીમી આંચ પર જ આપણે તળવાના છે, જેથી અંદરથી ફ્લાવર કાચું ન રહે તે માટે એકદમ ધીમી આંચ પર આપણે આ રીતે તળીશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણા આ ભજીયા તળાઈ અને રેડી થઈ ગયા છે ને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો આ ફ્લાવરના ભજીયા ખૂબ જ હેલ્ધી છે અને બાળકો જો આમ ફ્લાવર ન ખાતા હોય અને તેનું શાક જો ન ખાતા હોય તો તમે આ રીતે જરૂરથી બનાવીને બાળકોને આપી શકો છો ચોમાસાની ઋતુમાં। અને સાથે આપણે ચટણીમાં અહીં ગ્રીન ચટણી પણ ખાઈ શકાય છે અને સાથે શેઝવાન ચટણીનો ટેસ્ટ તો ખૂબ જ સરસ એવો આવે છે। તો મેં અહીં શેઝવાન ચટણી લીધી છે। તો એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આપણે ભજીયાને આ રીતે સર્વ કરીશું। તો આ ચોમાસાની સિઝનમાં તમે પણ આ ભરપૂર એવા હેલ્ધી ફ્લાવરના ભજીયા તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો આ રીતે આપણે થોડા એવા ખોલી અને જોઈએ તો સરસ એવો લુક દેખાઈ રહ્યો છે અહીં ફ્લાવરનો અને અંદરથી ફ્લાવર પણ સરસ એવું ચડી ગયું છે। તો આ રીતે આપણે શેઝવાન જે ચટણી આવે છે તેની સાથે જ આપણે ખાઈશું તો ટેસ્ટ તેનો ખૂબ જ સરસ એવો આવે છે, કેમ કે શેઝવાન ચટણીમાં લસણ, આદુ અને મરચાંનો ટેસ્ટ વધારે પડતો હોય છે। તો આવી જ રીતે ફરી આપણે મળતા રહીશું ગામઠી રસોડામાં।